વિરુદ્ધ આહાર એટલે આપણા જ શરીરની વિરુદ્ધમાં જવું. એ આપણે વિટામિન મિનરલ્સની વાતો કરીએ, આ બે ખોરાક ભેગા ન કરાય એની વાતો કરીએ, એ બહુ સારી વસ્તુ છે. પરંતુ ઘટના કંઈક જુદી બને છે. જેમ કે કોઈ વ્યક્તિ કેજીમાં કે બાલ મંદિરમાં જ આંટા મારતી હોય, હજુ એને સ્કૂલે જવાનું તો બાકી જ છે, અને વાતો કરે માસ્ટર ડિગ્રીની. એમ આપણે બરાબર ચાવ્યા વગર ખોરાકને ટુકડા અંદર મોકલીએ છીએ, જેમાં લાળ પણ ભેગી થતી નથી, ખોરાક પચતો જ નથી, અને આપણું ધ્યાન વિટામિન અને મિનરલ્સ પર છે. આવી જ વાત છે ન્યુટ્રિશનની બીજી. આપણે એક્સરસાઇઝ કરીએ છીએ, ટાઈમસર ઊંઘી જઈએ, અને પેકેટ પર જોઈ જોઈને બધી સારી સારી વસ્તુ લઈએ છીએ, પરંતુ અનેક વાર ભૂખ ન હોય તો આપણે ખાઈએ છીએ. તો આપણે જ આપણા શરીરની વિરુદ્ધમાં ગયા ને. આ તો મોટામાં મોટો ખતરનાક આહાર છે. કારણ કે ખાવાનું પચે કેવી રીતે? પેટમાં ભૂખ જ નથી, પેટ ભરેલું ને ભરેલું જ લાગે છે. આપણે જ્યારે તરસ ન હોય અને પાણી પીએ, એ પણ વિરુદ્ધ આહાર છે. કારણ કે આપણી અંદરનું જે થર્સ્ટ સેન્ટર છે એ આપણને સપોર્ટ નહીં કરે. હા, આપણે એવી ખોટી ટેવ પાડી દીધી અને શરીરને રોજ 2-2.5 લીટર પાણીની જરૂર હોય, અને આપણે 4 ગ્લાસ પાણીથી ચલાવીએ, તો એ ખરાબ આદત છે, એ સુધારવી પડે. પણ સામાન્ય સંજોગોમાં આપણે પછી તરસ ન હોય ને પાણી પી કરીએ તો એનાથી પેટ ભારે થઈ જાય, અને એ પણ એક પ્રકારનો મોટામાં મોટો વિરુદ્ધ આહાર છે. કારણ કે પાણીને સામાન્ય સંજોગોમાં પચતા 3 કલાક લાગે છે. એને તમે ગરમ કરી અડધું બાળી નાખો તો એ 1.5 કલાકમાં પચી શકે છે. આ પાચનની વાત ચાલી રહી છે. હવે આપણે એમ કહીએ છીએ કે દૂધ સંપૂર્ણ આહાર છે. હવે દૂધની સાથે આપણે કઠોળ ભેગું કરીએ તો કઠોળને પણ પચતા વાર લાગે, એમાંથી નાઇટ્રોજન છૂટો પડે, એટલે દૂધ અને કઠોળ ભેગા ન કરાય. એ જ રીતે આપણે એમ કહીએ છીએ કે ડુંગળી અને દૂધ ભેગા ન કરાય. દૂધ સંપૂર્ણ આહાર છે, એ તો બરોબર છે, પણ બની શકે કે જે એલેનાઇન છે ડુંગળીની અંદરનું, એ દૂધની અંદર જે તત્વ છે એની સાથે ક્યાંક ક્રોસ થતું હશે. કારણ કે અનુભવને અંતે ઘણી બધી કહેવતો આવેલી છે. એવું નથી કે દરેક વસ્તુનું તમને પ્રમાણ મળશે, અનુભવનું પ્રમાણ છે. તો વિરુદ્ધ આહારમાં આપણે ક્યાં સુધી ફીફા ખાંડ્યા કરીશું? આપણે સોસ, ચટણી એવી વસ્તુ આપણા શરીરમાં જવા દઈએ, અને એ જો વાસી હોય તો બેક્ટેરિયાને અંદર લઈને જવાનું સારામાં સારું સાધન જ આ બે છે. એટલે આપણા સ્વચ્છ શરીરની અંદર વિટામિન મિનરલ્સથી ભરેલા આ ડબ્બાની અંદર આપણે હાથે કરીને બેક્ટેરિયાને અંદર મોકલીએ છીએ. તો હવે આમાં કોણ કોની વિરુદ્ધ થયું? આહાર નહીં, આપણે પોતે જ આપણી વિરુદ્ધ થઈ ગયા. એટલે આપણે ગમે ત્યારે વાંચવા બેસી જઈએ છીએ, ચર્ચા કરવા બેસી જઈએ છીએ, કે જ્ઞાન ભેગું કરીએ છીએ, પરંતુ જે સામાન્ય વસ્તુ રોજે રોજની છે એમાં આપણું ફોકસ નથી. એ ફોકસ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી બીમારીમાંથી તો બહાર નહીં અવાય, પરંતુ આરોગ્ય નામની જે બીમારી લાગી છે કે આ ખવાય ને આ ન ખવાય, એ બીમારી ડબલ બીમાર પાડશે. એટલે મહેરબાની કરીને તમારી તરસને સમજો, તમારી ભૂખને ઓળખો. પેટ ભરેલું છે અને એક ટાઈમ નહીં જમો તો મરી નહીં જાઓ, અને પેટ ભરેલું છે અને 2 દિવસના 4-6 ટાઈમ એ રોજના જમવાને બદલે માત્ર સૂપ, ફળો લઈ લેશો તો ચક્કર ખાઈને નહીં પડો. તમારી સેવામાં ચક્કર ના આવે એટલે મીઠું પણ ઉમેરી શકો છો ને. સાવ નાનકડા ઈલાજોને કરવાને બદલે એ ભરેલા પેટનો ઈલાજ કરવાની ક્યાં જરૂર છે? આ ભરેલું આ ટાંકી કપથી ભરેલી, તો સાજા કઈ રીતે થવાશે? કારણ કે વિરુદ્ધ આહાર તો તમે વિચારો તો બહુ બધા છે. એક સાથે તમે 4-6 વસ્તુ ભેગી કરો છો. જેમ કે અડદનો પાપડ ચોંટી જાય પેટમાં, હવે એની જોડે તમે અથાણું લીધું તો એ અંદર એસિડિટી કરે, પિત્ત કરે. દાળ ભાત, શાક, રોટલી, અડદનો પાપડ, અથાણું, અને એની જોડે ઘણા લોકો તો પાછળથી નમકીન ખાય છે. અને ઇન્ડિયામાં વિશ્વની મોટામાં મોટી શોધ એવું મંચુરિયન, અહીંનું જ શોધેલું, એ જોડે ખાય. હવે આની અંદર કેટલા બધા તામસી તત્વો ભેગા થાય, અંદરના એસિડ, પિત્ત અને પેન્ક્રિયાટિક જ્યુસ વિકૃત થઈ જાય ને. આમાં કોઈને પૂછવાની ક્યાં જરૂર છે? આર્થરાઇટિસના દર્દીઓ વધતા જાય છે મંચુરિયનને લીધે, કારણ કે આ એ મંચુરિયન નથી જે બીજા દેશમાં કદાચ ખાતા હશે. તો આમાં વિરુદ્ધ આહારનું મોટામાં મોટું સંશોધન તો આપણે જાતે જ કરેલું છે ને. ફરીથી સાંભળી લો, આપણી જ વિરુદ્ધમાં જવું એનું નામ વિરુદ્ધ આહાર.